સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પોલીસ પણ એક્શન મોડમાં છે। એક બાદ એક બેઠકો થઈ રહી છે, તૈયારીઓ થઈ રહી છે। તેવામાં ડીજીપીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી। સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈ ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી, જેમાં તમામ સીપી અને એસપી સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજવામાં આવી હતી। પ્રતિબંધાત્મક કાર્યવાહી અને મહત્તમ પાસા કરવા આદેશ આપવામાં આવ્યો। ફરાર આરોપી અને હિસ્ટ્રી શીટર સામે પણ પગલાં લેવા આદેશ અપાયો। એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ થઈ છે। 9000 નવનિયુક્ત એલઆરડી રિક્રુટ્સ વન વિભાગ અધિકારી ફરજમાં રહેશે। બદલી થયેલા અધિકારીઓને 24 કલાકમાં રિલીવ કરવા પણ આદેશ કરાયો। રિલીવ કરી સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા। સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પોલીસ બળ તૈનાત કરાશે। આંતરરાજ્ય સરહદ પર સઘન ચેકિંગ કરાશે। ઉમેદવારોની યાદી જાહેર થતા ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ વધારાશે। ગાંધીનગર સ્થિત આઈબીની ટીમો પણ સતત મોનિટરિંગ કરશે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાની સમીક્ષા બેઠક રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ છે। હાઈ લેવલ આ બેઠક આજે મળી હતી। તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા આ બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા હતા। તમામ યુનિટોને પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવા અને મહત્તમ પાસાના કેસો કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રી શીટરો સામે પણ કાર્યવાહી કરવા માટેના આદેશ અપાયા છે। એટીએસના એડીજીપી અમિત વિશ્વકર્માને અધિકારી તરીકેની તેમને જવાબદારી આપવામાં આવી છે। આ ઉપરાંત વધારાનો પોલીસ ફોર્સની પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જરૂરિયાત પડશે અને તેને ધ્યાનમાં રાખીને 900 જેટલા તાલીમબદ્ધ એલઆરડી જે રિક્રુટ થયેલા ઉમેદવારો છે તેમને પણ આ બંદોબસ્તની અંદર જોડવામાં આવશે। આ ઉપરાંત એ પણ આદેશ આપવામાં આવ્યા છે કે તાજેતરમાં જે પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેઓ આગામી 24 કલાકમાં રિલીવિંગ કરીને નવી જગ્યાએ મતદાન કેન્દ્ર અને સંવેદનશીલ વિસ્તારોનું તેઓ નિરીક્ષણ કરે। રાજ્યના દાહોદ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં રાખીને ત્યાં વધારાની પોલીસ ફોર્સ જે છે તે પણ મોકલવામાં આવશે। આંતરરાજ્ય સરહદો પર પણ સઘન ચેકિંગ કરવામાં આવશે। આ ઉપરાંત ડીજીપીએ આજે આદેશ આપ્યા છે કે 15 એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતાની સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અલગ અલગ વિસ્તારોની અંદર કરાશે। મોબાઈલ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે। આ ઉપરાંત ગાંધીનગરથી આઈબી દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સતત નજર રાખવામાં આવશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।